કરો સ્ટાર્ટ. હા, ઓકે. તો ગઈકાલે આપણે નવ આવરણની 9 અધિષ્ઠાત્રી દેવીઓના નામ ત્રિપુરેશી એ જોયા. હવે અહીંયા આવે છે છેલ્લું અંતિમ જે સ્તોત્રનો અંતિમ ભાગ આવે છે, એમાં આવે છે 9 માના વિશેષણ. મેં જ્યારે કીધું એમ કે જ્યારે સાધક બિંદુ સ્થાન સુધી પહોંચી જાય છે અને જ્યારે 3 દેવીઓ મહાકામેશ્વરી, મહાવજ્રેશ્વરી અને મહાભગમાલિની એના પર કૃપા કરીને માયાનું આવરણ, પડદો જે હોય છે એને ખસેડી લે છે, ત્યારે એને માના સાક્ષાત સ્વરૂપના દર્શન થાય છે અને એટલો બધો અભિભૂત થઈ જાય છે કે કયા નામથી માને બોલાવવું, કેવી રીતે માને સંબોધન કરવું, એને અવાક થઈ જાય છે. જે લોકોને આવા અનુભવ થયા છે એ લોકો લખે છે કે ત્યાં ગયા પછી એ સ્થાને પહોંચ્યા પડી એ અવસ્થામાં ગયા પછી માણસને જિંદગીભર કરેલી સ્તુતિ, સ્તોત્ર, મંત્ર કઈ જ યાદ નથી રહેતું, એકદમ શૂન્ય થઈ જાય છે. એટલા બધા સ્વરૂપ જોઈને, એનું તેજ જોઈને અભિભૂત થઈ જાય છે કે 1 મિનિટ તો કઈ મોઢામાંથી નીકળતું જ નથી. અને જ્યારે એટલા ઓલામાં આનંદિત થઈ જાય છે, સર્વાનંદમય ચક્ર છે, તો ત્યારે માને આવા બધા સંબોધનોથી, આવા વિશેષણોથી નવાજે છે. મહામહેશ્વરી એટલે કે મહા ઈશ્વરી. મહેશ્વરી ઈશ્વરની, મહેશ્વર શિવજી અને એની પત્ની મહેશ્વરી એમ પણ, અને મહાઈશ્વરી એટલે મહાન, સૌથી મહાન, મહાધિમાન. આપણે એમ જ્યારે કોઈ સંત કે એને શ્રી શ્રી એમ કરીને લગાડવામાં આવે, એટલે 1 વાર 2 વાર લગાડવામાં આવે તો એને હજી વધારે માન આપવા માટે, એવી રીતે અહીંયા મહેશ્વરીની સાથે મહામહેશ્વરી, મહારાજ્ઞી. તો જે કરુણામય સ્વામી છે એમ કે છે કે એકદમ ડલ થઈને નથી બોલવાના આ બધા નામ, મહા એવા ભાવ સાથે ઉચ્ચાર કરવાનો છે. મ જે છે એ સ્વાધિષ્ઠાન સાથે જોડાયેલો અક્ષર છે. હ જે છે એનો ઉચ્ચાર જે છે એ અનાહત સાથે છે. તો નીચેની જે અધો વૃત્તિઓ છે, વાસનાઓ છે, એને ઉર્ધ્વગામીની કરવાની છે. એટલે મહા શબ્દ એવી રીતે બોલવાનો, મહામહેશ્વરી, મહારાજ્ઞી, મહાશક્તે, મહાગુપ્તે, એવી રીતે ભાવથી બોલવાનું છે. મહાજ્ઞપ્તે, મહાનંદે, મહાસ્કંધે. અહીંયા સ્પંદે પણ આવે છે કોઈક જગ્યાએ પાઠભેદમાં, અહીંયા સ્કંધે પણ આવે છે. મહાશયે, શ્રી ચક્રનગર સામ્રાજ્ઞી, એમ જાણે કે છડી પોકારતા હોય એવી રીતે. નમસ્તે 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 નમઃ. આ રીતે છેલ્લા 9 નામ ભાવથી બોલવાના છે. હવે આપણે ભૂલવું ન જોઈએ કે આ સ્તોત્ર જે છે વામકેશ્વર તંત્રમાં ઉમા મહેશ્વર સંવાદે, એટલે કે મહેશ્વર પોતે ઉમાને આ કહે છે કે આ કલિકાલમાં જો કોઈનાથી આખા શ્રી ચક્રની પૂજા ન થઈ શકતી હોય તો આ આટલું એક સ્તોત્ર કરશે. માં હંમેશા કરુણાથી લોકોના કલ્યાણ માટે કઈ ને કઈ સરળ ઉપાય શિવજીને પૂછ્યા કરે છે. અને એ લોકોનો બંનેનો જ્યારે પણ સંવાદ હોય છે ત્યારે આવી રીતે જગત હિતાર્થ જ હોય છે. તો ત્યારે શિવજી એમને આ સ્તોત્રની માહિતી આપે છે, એવું વામકેશ્વર તંત્રમાં આવેલું છે. તો અહીંયા શિવજી પોતે માને આવું એક શું કહેવાય સંબોધન કરે છે એમ સમજો. મહામહેશ્વરી જે પોતે મહેશ્વર છે એ કે છે કે માના નામ કેવા છે, અથવા તો માનું સ્વરૂપ કેવું છે. કારણ કે શિવ જે છે એ સચ્ચિત સ્વરૂપ છે, પણ એ પોતે પોતાનામાં મગ્ન છે. પણ માં જે છે, પરાશક્તિ જે છે, પરાંબા છે, લલિતા ત્રિપુર સુંદરી છે, એ આનંદ સ્વરૂપિણી અને કરુણામયી છે. તો એ એક એનામાં ઓર વિશેષતા છે. એ સચ્ચિત નથી એવું નથી, પણ સચ્ચિત સાથે આનંદ સ્વરૂપિણી છે. તો મહામહેશ્વરી
હવે આ મહામહેશ્વરીની જો આપણે પૂરી વ્યાખ્યા સમજવી હોય તો આપણે સપ્તશતીના રાત્રિ સૂક્તમાં જવું જોઈએ. જે પહેલા અધ્યાયમાં બ્રહ્માજી જ્યારે યોગ નિદ્રાને પ્રાર્થના કરે છે અને ત્યારે માને કયા કયા સંબોધનોથી અને કયા કયા શ્લોકોથી અને કઈ કઈ ઉપમાઓ અને વિશેષણો વાપરે છે, તો એમાંથી આપણને આ મહામહેશ્વરી શબ્દનો સંબોધનનો અર્થ વધારે ઉજાગર થાય છે. તો બ્રહ્માજી શું કે છે? ત્વમ સ્વાહા ત્વમ સ્વધા ત્વમ હિ વષટકાર સ્વરાત્મિકા સુધા ત્વમ અક્ષરે નિત્યે ત્રિધા માત્રાત્મિકા સ્થિતા. પહેલા શ્લોકમાં આમ કે છે. એટલે શું કે છે કે માં યોગમાયા પરાંબા પરાશક્તિ તમે કેવા છો? તો તમે સ્વધારૂપ એટલે દેવતાઓને જે આહુતિ આપે અને સ્વાહારૂપ પિતૃઓને જે આપી દે, સ્વાહા સ્વધા બધું તમે જ છો. તમે વષટકાર એટલે કે આહુતિ આપવાના જે મંત્રો હોય છે એ પણ તમે છો. સ્વરાત્મિકા એનો સ્વર ધ્વનિ પણ તમે છો. તમે સુધા છો, તમે અમૃત છો, અને તમે એકાક્ષર જે ઓમ છે એની બધી માત્રાઓ ત્રિધા 3 માત્રાઓ અ ઉ મ એ તો તમે છો જ, પણ એ માત્રા સિવાય જાગૃતિબેન હવે આપણને આ પીડીએફ ની જરૂર નથી, તો હવે એના સિવાય તમે શું છો માં? તો તમે તો એમ કે છે કે તમે અર્ધ માત્રા જે ઓંકારની ઉપર હોય છે એની ઉપર જે બિંદુ હોય છે જેની તો કઈ ઉચ્ચાર જ નથી કરી શકાતો એ પણ તમે જ છો. અને પછી તમે સંધ્યા સાવિત્રી છો, તમે બધા દેવોની અને બધા જગતની જનની છો. પછી આગળ કે છે કે તમે જગતને ધારણ કર્યું છે. ત્વમે ત્વય્યેવ ધાર્યતે વિશ્વમ ત્વય્યેતત સૃજ્યતે જગત ત્વય્યેત પાલ્યતે દેવી ત્વમસ્ત્યંતે ચ સર્વદા. તમે પાલન પણ કરો છો, રક્ષણ પણ કરો છો, અને છેલ્લે અંતે એનો લય પણ કરો છો. એટલા માટે કે છે કે તમે સૃષ્ટિ રૂપા પણ છો, સ્થિતિ રૂપા પણ છો, અને સંવૃત્તિ રૂપા એટલે કે લય કરનારા પણ તમે જ છો. આવી રીતે બ્રહ્મા સ્તુતિ કરે છે. તો વિચાર કરો કે આપણે તો માનવ શું સ્તુતિ માની કરવાના હતા. અને આગળ કે છે કે તમે મહાવિદ્યા, મહામાયા, મહામેધા, બધામાં મહા જે સામાન્ય હોય એના કરતા અતિ વિશેષ, અતિ પરમ, તો એવી વિદ્યા એટલે આ શ્રી વિદ્યા જે છે એને મહાવિદ્યા કહેવાય છે. તો મહામાયા માયા આપણને જે જગતમાં વ્યાપે છે એ એક સામાન્ય માયા છે. આપણે આપણા છોકરાઓમાં, કુટુંબમાં, આપણા વસ્તુઓમાં, ચીજ વસ્તુઓમાં, રિલેશનમાં થોડા મોહ માયામાં ફસાયેલા હોય. પણ માં જે છે મોહ માયા એટલે વિષ્ણુ ભગવાનને પણ વ્યાપી ગઈ તો એ નિદ્રામાં વયા ગયા. અને અત્યારે પણ હવે ચાતુર્માસમાં દરેક વખતે યોગ માયાનો આશ્રય લઈને નિદ્રાધીન થઈ ગયા છે. તો ભલે પછી આવ્યો હોય અધિક મહિનો અને આપણે જાણીએ કે આપણે પુરુષ સૂક્ત કરીએ છીએ, આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ કરે છે, ભગવાન આરામથી સૂતા છે. અત્યારે 4 મહિના જગતનું પાલન શિવજી કરી રહ્યા છે, એ આપણે ભૂલવું ના જોઈએ. પછી કે છે કે મહામેધા, તમારા જેવી મેધા, તમારા જેવી બુદ્ધિ, તમારા જેવી પ્રતિભા કોઈની પાસે નથી. મહાસ્મૃતિ, મહામોહા, અને પછી આવે છે મહાદેવી, મહાઈશ્વરી. તો અહીંયા માહેશ્વરીનો અર્થ આપણને ઉજાગર થાય છે કે બધી રીતે આગળ જેમ કાલે આપણે વાત કરી હતી કે ત્વમ સ્ત્રી, ત્વમ શ્રી, ત્વમ ઈશ્વરી, ત્વમ રીમ. રીમ પણ તમે જો. રીમ એ પ્રણવ, દેવી પ્રણવ કહેવાય છે, જે સૌથી પહેલો પ્રગટ થયો. તમે બુદ્ધિર બોધ લક્ષણા એટલે કે જે માનવીની અંદર જે બોધરૂપી બુદ્ધિ હોય છે એ પણ તમે જો. તમે લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ, ક્ષાંતિ, અને તમે બધા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરો છો છતાં પણ તમે શું કે છે? સૌમ્ય અને સૌમ્યતર. તો લલિતા ત્રિપુર સુંદરી એ જેવું એક સ્વરૂપ છે કે જે સૌમ્ય છે, અતિ સૌમ્ય છે, એટલે તો એને સુંદરી કહેવાય છે, મહાત્રિપુર સુંદરી કહેવાય છે. તો પછી આગળ કહે છે કે હવે તમારા જો મને શંકર ભગવાનને અને વિષ્ણુને શરીર ધારણ તમે જ કરાવ્યા છે. જે આપણે જોયું કે મહાત્રિપુર સુંદરી એ જ શક્તિ વગર એ 3 જણા શવરૂપ છે, એ લોકો કોઈ કાર્ય કરી નથી શકતા. તો અહીંયા બ્રહ્માજી પોતે કહે છે કે મને વિષ્ણુને, વિષ્ણુ શરીર ગ્રહણમ અહમ ઈશાનમ એવ ચ, મને ઈશાનને અને વિષ્ણુને તમે શરીર ધારણ કરાવ્યા છે. તો એવા તમારી સ્તુતિ અમે શું કરી શકવાના હતા? હું તમારી શું વાણીથી સ્તુતિ કરું? તો એવી ઈશ્વરીને મહાઈશ્વરી કહીને આગળ એક હજી વિશેષણ લગાડીને મહાઈશ્વરી અથવા તો મહામહેશ્વરી. એટલે આ રીતે માની કે એવી રીતે આરાધના. આ એક સંબોધન પેલું કરે. પછી બીજું સંબોધન આવે છે મહારાજ્ઞી. રાજ્ઞી,
રાગની રાણી કરતા પણ વધારે વિશેષણ છે. રાણી શું હોય છે? પોતાના એક સામ્રાજ્યની ઉપર સીમિત એની આધિપત્ય હોય. એક દેશની અંદર ઘણા બધા રાજાઓને ઘણી બધી રાણીઓ પણ હોઈ શકે. અને રાજ્ઞી કોને કહેવાય? સામ્રાજ્ઞી, એટલે કે એ બધા જ રાજાઓ ઉપર, બધા જ રાજ્યો ઉપર આધિપત્ય કરનારી. તો અહીંયા રાજ્ઞી કેવી રીતે કીધું? આપણે જોયું કે આ અષ્ટમ આવરણની અંદર 3 દેવીઓ છે, મહાકામેશ્વરી, મહાવજ્રેશ્વરી અને મહાભગમાલિની. તો એ ત્રણે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ. તો એની એ પણ બધી રાણીઓ જ છે. તો પણ એનીથી પણ ઉપર, એની પણ જનની. અને લલિતા ત્રિપુર લલિતા સહસ્ત્રનામમાં કે છે શ્રી માતા. તો એનો અર્થ એક રીતે એમ પણ કહેવાય, શ્રી એટલે લક્ષ્મી પણ થાય, શ્રી એટલે સરસ્વતી પણ થાય. તો એમાં હજી એક નામ આવે છે લલિતા સહસ્ત્રનામમાં, સચામર રમાવાણી સવ્ય દક્ષિણ સેવિતા. તો બંનેની જનની તમે છો. તો તમે માતાઓની પણ, દેવીઓની પણ જનની છો, એટલે કે દેવીઓની પણ તમે ઉપર છો, પર એનાથી પણ ઉપર છો, એટલે તમે રાજ્ઞી છો. એટલે અને પછી જ્ઞાતાના અર્થમાં પણ લઈ શકે, જેને બધું જ્ઞાન છે. અને જેને બધું જ્ઞાન છે, જ્ઞ એ જ્ઞાન માટેનો શબ્દ છે, સંકેત કરે છે. તો જેને બધું જ્ઞાન હોય એને જરૂર નથી કે એક મહેલમાં કન્ફાઇન્ડ રહીને ત્યાં જ રહીને રાજ્ય ચલાવવાનું છે. એને પોતાના મિનિસ્ટરો ગોઠવી દીધા, પોતાની બધી શક્તિઓ, જુદી જુદી વિભૂતિઓને વહેંચી દીધી. પછી એ સર્વત્ર છે, સર્વવ્યાપક છે, એની નજર બધે છે. એટલા માટે મહારાજ્ઞી. તો આ કહીને શું સાધક કહેવા માંગે છે કે હે માં, હવે મને ખબર પડી કે હું જે તને એક શ્લોક બોલતો હતો કે સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્ય ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. જે સપ્તશ્લોકી દુર્ગામાં આ શ્લોક આવે છે અને સપ્તશતીમાં પણ આવે છે. તો એમાં સર્વ સ્વરૂપે એટલે તમે બધું જ સ્વરૂપ છો. પણ એટલે એમ નથી કે તમે ખાલી એક મૂર્તિમાં છો, એક ચિત્રમાં છો, એક વિગ્રહમાં છો, એક શ્રી યંત્રમાં છો, કે એક યંત્રમાં છો, કે એક મેરુમાં છો, કે એક મંદિરમાં છો, કે એક વિશ્વમાં છો. ના, આખા બ્રહ્માંડમાં તમે સર્વત્ર છો. એટલે એવી તમે સર્વેશ્વરી છો અને તમે મારામાં પણ છો. તમારે લીધે જ હું બધી ક્રિયાઓ કરી શકું છું, બોલી શકું છું, ચાલી શકું છું, બધા અનુભવ લઈ શકું છું. તો તમે એવી મહારાજ્ઞી, તમે સામ્રાજ્ઞી છો. પછી મહાશક્તે, મહાશક્તે. તો શક્તિઓની બાબતમાં પણ તમારી શક્તિની કમ્પેરિઝન કોણ કરી શકે? તમે જ તો બધું જગતને ક્રિએટ કરો છો, પાલન કરો છો અને અંતે સંહાર કરો. તમે જ બધાને આજ્ઞા કરો છો. તો તમારાથી ઉપરવટ કોણ હોઈ શકે? એટલે તમારામાં મહત્તમ શક્તિ જો કોઈની પાસે હોય તો એ તમારી પાસે, જેમ બ્રહ્માએ કીધું કે મને ઈશાન અને વિષ્ણુને તમે શરીર ધારણ કરાવ્યા છે. તો હવે એ આવી શક્તિ કોની પાસે હોઈ શકે? જે મહાશક્તિશાળી હોય એ જ આવું કરી શકે કે બીજાઓને શરીર ધારણ કરવા માટેની પ્રેરણા કરે, એને કાર્ય કરવા માટેની શક્તિ આપે અને એમના દ્વારા આ બધા કાર્ય કરાવી લે. સૌંદર્ય લહરીમાં તો કહેવામાં આવે છે કે માની ખાલી ચરણ રજ દષ્ટ એને ધારણ કરીને એના પ્રભાવે જ બ્રહ્મા જગતનું સર્જન કરે છે. એટલે કેટલું અને તો એમ કે માની ચરણરજ કેવી રીતે? માં શું ધૂળમાં ચાલે છે એટલે માને પગમાં ધૂળ ચોટી ગઈ છે એટલે ચરણરજ છે? કે ના, જે લોકો માની કુમકુમ અર્ચા કરે છે એ કુમકુમ જે થોડું ઘણું ખરીને નીચે પડે છે ચરણ આગળ, એ ચરણરજને લઈને, એટલે કે ભક્તજનોએ જે માની અર્ચના કરી હોય એની જે રજ પડી હોય એ રજ લઈને બ્રહ્માજી બ્રહ્માંડનું સર્જન કરે છે. તો સુંદર ભાવ સૌંદર્ય લહરીમાં શંકરાચાર્ય જે રજૂ કર્યો છે. એટલે કે છે કે મહાશક્તે. તો જગતની કરુણામાં એમ કે છે કે જગતની બધી સંપત્તિ એક બાજુ છે અને એક બાજુ માં છે. તમે એમ કહો કે મને મારી પાસે માં છે, બસ આ ભાવ જો દ્રઢ થઈ જાય કે મારી અંદર માં છે, મારી સાથે માં છે અને હું માનું બાળક છું, આ જો આપણી ભાવના, આ જો આપણો વિશ્વાસ, આ જો આપણી શ્રદ્ધા એટલી દ્રઢ અને અડગ થઈ જાય તો પછી કઈ
વિસાતા જ નથી કે કોઈ સંપત્તિ આપણી પાસે છે કે ચાલી જાય છે, કે કોઈ પદ પ્રતિષ્ઠા છે કે ચાલી જાય છે, કે કોઈ વ્યક્તિ મિત્રો આપણને છોડી જાય છે કે આપણી સાથે રહે છે, શું ફરક પડે છે એનાથી? એટલે જેમ ઓલા પિક્ચરમાં, જૂના એક પિક્ચરમાં કે તુમ્હારે પાસ ક્યાં હે, મેરે પાસ માં હે, એના જેવું છે કે મેરે પાસ માં હે એ એક એટલું ગૌરવ અનુભવવાની ચીજ છે, અને આ બધા જ અનુભવી શકે છે. મારી પાસે છે એટલે માં કઈ એવી નથી એક સ્વરૂપમાં કે મારી પાસે છે એટલે તમારી પાસે ન હોય. દરેક જણ આ ભાવ રાખી શકે છે. માના અનંત સ્વરૂપ છે અને માં અનંત રૂપે બધાની જ સાથે રહી શકે છે, અને બધાની અંદર ઓલરેડી એનો વાસ છે જ. તો મહાશક્તિ, મહાગુપ્તે, તો એમાં એમ કે છે કે બધી જુદી જુદી યોગીનીઓને પાર કરતા કરતા ગુપ્ત યોગી, ગુપ્તતર યોગીની, કુલોત્તીર્ણ યોગીની, સંપ્રદાય યોગીની, નિગર્ભ યોગીની, બધી યોગીનીઓની સહાય લેતા લેતા એ કે સાધક કે છે કે હું અહીંયા સુધી પણ હજી સુધી મને માના પૂરેપૂરા સ્વરૂપનું મને ધ્યાન ન રહ્યું. તો માં તો ગુપ્ત જ રહ્યા, પણ જ્યારે બિંદુ સ્વરૂપમાં, બિંદુમાં સ્થાનમાં પહોંચે છે 9મા આવરણમાં, ત્યારે માના ખરા સ્વરૂપનું એને ધ્યાન થાય છે. તો એમ કે છે કે હે માં, તમે તો ઘણા છુપાયેલા રહ્યા, પણ તમારી કૃપા કેટલી છે, તમારી કરુણા કેટલી છે કે જે તમને શરણાગત થાય છે એને તમે તમારી બધી ગુપ્ત વાતો, રહસ્ય કહી દો છો. આપણે પણ વ્યવહારમાં જોઈએ, જો આપણી કઈક છુપી વાતો હોય, રહસ્યમય વાતો હોય, એટલે જનરલી લોકો જો એકદમ વ્યવહારમાં કહું તો પોતાની વહુને કેવા કરતા પોતાની દીકરીને પહેલા કહેતા હોય કે આ મળવા આવે, બધી આમ છે તેમ છે, રહસ્યમય બધી છુપી વાતો. પણ મારા જેવા જેને દીકરી નથી ને વહુ જ છે, તો પછી બધું મળીને એક જ છે. એટલે એ તો હસવાની વાત કે આપણી જે છુપી વાત હોય એ આપણે પરમ મિત્રને, અથવા તો માં હોય તો પોતાની દીકરીને, એને જ એ રહસ્ય ખોલીને બતાડે છે. એવી જ રીતે જે માનું બાળક થઈને માનું શરણાગત થાય છે, એને માં પોતાના ગુપ્ત રહસ્યો, પોતાના રહસ્યોને, મહાગુપ્તે છે પણ છતાં પણ એ રહસ્ય ખોલીને બતાડે છે. પછી મહાગુપ્તે, મહાજ્ઞપ્તે, જ્ઞપ્તે, જ્ઞ એ સ્મૃતિના અર્થમાં, જ્ઞાનના અર્થમાં પણ લઈ શકાય છે. તો જ્ઞપ્તે, જ્ઞાનનું વાચક છે. તો બધા જ રૂપોમાં માં તમે મારી સામે આવો છો અને મને જુદા જુદા પ્રકારના અનુભવમાંથી, પરિસ્થિતિમાંથી, વ્યક્તિમાંથી, વસ્તુઓમાંથી જ્ઞપ્તે જ્ઞાન કરાવો છો. એટલે કરુણામય તો એમ કે છે કે આપણા ઘરમાં એક નાની કીડી આવે છે, તો એ પણ માનું સ્વરૂપ છે. શું એ બધું બની શકે છે? બ્રહ્માથી માંડીને કીટ, આ બ્રહ્મ કીટ જનની, તો એ કીટ થી ને બ્રહ્મા સુધી બધું બની શકે, તો કીડી નથી બની શકતી? તો આપણે કેટલી શું કહેવાય, નિર્દયતાથી એને રેસી નાખીએ છીએ, અથવા તો એને જરાય દરકાર કર્યા વગર એનો નાશ કરી નાખે છે. તો આ જ્યારે કરુણા આપણામાં આવે ત્યારે આપણામાં માં પ્રગટ થઈ એમ સમજવાની. થોડું ફૂંક મારીને થોડું હટાવી પણ શકાય, થોડું બહાર આમ મૂકી દઈએ તો એના પર એમ નથી કહેતી કે કીડી વાળું ખાઈ લેવું, પણ એ ઉતરી પણ જાય. અને થોડું ધ્યાન રાખીએ, નીચે પાણી ભરીને રાખીએ તો કીડી ચડે નહીં એવું એ બની શકે. આપણે મોસ્ટલી ગળ્યો પ્રસાદ કઈ ધર્યા હોય એમાં કીડી થઈ જતી હોય, તો આ રીતે આપણે બચી શકીએ હિંસામાંથી. તો એ દરેક વસ્તુ એમ કે છે કે સ્પાઈડર, એક કરોળિયો હોય છે, એ આપણને પેશન્સ શીખવાડે છે કે કેટલી પણ વાર જાળું તોડી નાખે તો ફરી જાળું કરે છે. એવી રીતે દરેક પ્રાણી, દરેક પક્ષી, એનામાં એક એવો આગવો ગુણ હોય છે, અને એવી દ્રષ્ટિ આપણને માં આપે છે. એટલે આપણને દરેક અનુભવમાંથી જ્ઞાન આપનારી એવી જ્ઞપ્તે. પછી આવે છે મહાનંદે. તો એક આનંદ, અત્યાર સુધી હું કે વિષયોમાં લેતો તો સાધક કહેશે એ મનુષ્ય આનંદ કહેવાય. પછી આ ઉપનિષદમાં એની કેટેગરી આપવામાં આવે છે, એક મનુષ્યનો આનંદ, એક બ્રહ્માનો આનંદ. એટલે એવી રીતે ચડત બતાડે છે. સ્વર્ગલોકમાં જાય તો એને સ્વર્ગનો આનંદ એના મનુષ્યના આનંદ કરતા પણ અનેક ગણો આનંદ, કે ત્યાં દરેક ઈચ્છાઓ પૂરી થાય, કોઈને વૃદ્ધત્વ ના આવે. તો મનુષ્ય આનંદ, કોઈને તત્વજ્ઞાન કરે, સમજી લે તો એનો પણ એને આનંદ હોય, તત્વાનંદ. કોઈને જ્ઞાન પ્રાપ્ત થાય તો જ્ઞાનાનંદ. આવી રીતે અલગ જાતના આનંદ હોય છે. પણ જ્યારે આ જગ્યાએ આવે છે બિંદુમાં, ત્યારે એને એકદમ સર્વાનંદમય ચક્ર, પછી કઈ જ બાકી નથી રહેતું. કઈ ઈચ્છા, કઈ મેળવવાનું બાકી રહી ગયું કે હવે કઈ મનમાં કોઈ વૃત્તિ રહેતી નથી, તો એવો નિર્વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. એવી આનંદ આપનારી, એટલે મહાનંદે.
મહાનંદ આપનારી, મહાનંદ આપનારી. પછી મહાસ્કંધે, સ્કંધે નો અર્થ કરુણામય કરે છે કે કારણ, રૂટ, મૂળ. તો એક માં જગત, આપણી ભૌતિક મધર હોય એ પણ જયારે બાળકને જન્મ આપે તો એના મનમાં કંઈક તો આશા હોય કે આ મોટો થઈને આમ કરશે, કે મને મારું નામ ગૌરવ કરશે, એવું છુપું ક્યાંક તો કોઈક તો ઈચ્છા દરેકને પોતાના બાળક માટે હોય જ. તો કે આ તો જગતજનની છે, તો એને કયા આશયથી આપણને જન્મ આપ્યો હશે? કે લીલા કરવા માટે એને કર્યું, બરાબર, પણ એનો આશય એક જ છે કે સૌ એના સ્વરૂપ તરફ પાછા આવે, માં તરફ પાછા આવે, એ જગતમાં ભટકાઈને ત્યાં અટવાઈ ન જાય પ્રપંચમાં, અને માની તરફ પાછા ફરે, માના ખોળામાં પાછા આવે. તો બાળક રમવા ગયું હોય તો માની નજર એમ જ હોય કે હા હવે રમી લે. એટલે અને આપણે જોયું નાનું બાળક થોડો વખત બધું રમશે કરશે, પણ જો માં ક્યાંક આગી પાછી થશે તો પછી તમે એને કેટલી પણ ચોકલેટ આપો કે કેટલી પણ ભાવતી વસ્તુ આપો, ના, પછી એને કાંઈ નહીં જોતું, એને માં જ જોતી હોય. અને માએ આવીને ખોળામાં લીધું પછી એને કાંઈ બીજું જોતું જ નથી હોતું, એને ભૂખે નથી લાગી હોતી, ફક્ત એને માનો ખોળો, કે માં તેડી લે મને. તો આપણી જયારે એવી બાળક જેવી વૃત્તિ થાય કે ના, મને હવે ખાલી માં જ જોવે છે, અને માં મને તેડી લે, એના ખોળામાં મને કેડે રાખીને બધે લઈ જાય, અને હું માનું યંત્ર બની જાઉં. તો એવું બૃહદ કારણ, તો બધાનું મૂળ, તો સમયને બનાવનાર પણ એ છે, ત્રિગુણને બનાવનાર પણ એ છે, બ્રહ્માંડને બનાવનાર. એટલે આપણે આગળ જઈએ કે આનું મૂળ શું છે, આનું મૂળ શું છે, આનું મૂળ શું છે, તો એનું સૌથી બૃહદ કારણ, જે મહાન કારણ છે, એ માં પોતે જ છે. એટલે એને કહેવાય છે મહાસ્કંધે, મહાશય, એટલે આશય. એ પણ એની અંદર એવી રીતે આશય, કે માનો આશય એવો છે કે બધા પોતાના બાળકો પોતાના તરફ પાછા ફરે. આ બંને મેં સાથે લીધા. સ્કંધે એનું મૂળ કારણ, બૃહદ કારણ, આશય એટલે માનો આશય. અને આપણો આશય નાનો, લિમિટેડ હોય, પણ માનો મહાન આશય છે કે દરેક વ્યક્તિ મોક્ષ પામે, દરેક વ્યક્તિ પોતાના સ્વરૂપને પામે. ભલે જગતમાં બધી વસ્તુ રાખી છે, એટલે બધી ઇન્દ્રિયો આપી છે એટલે ભોગ માટે, કારણ કે લલિતા ત્રિપુર સુંદરી એક જ એવું સ્વરૂપ છે કે ભોગ અને મુક્તિ બંને એક સાથે આપે છે, ભુક્તિ અને મુક્તિ. તો ભોગ લેવાની ના નથી. બીજા લોકો, બીજા સંપ્રદાયમાં કે બીજામાં એવું પણ કે ના, તો તમારે વૈરાગ્ય કરવો જોઈએ, ને તમારે આમ સંયમ રાખવો જોઈએ, ને તમારે અમુક કઠિન વ્રત આચરણ કરવા જોઈએ, આમ ભૂખ્યા રહેવું જોઈએ. અહીંયા એવું નથી. માં કહે છે કે મેં તમારા આનંદ માટે દરેક વસ્તુમાં આનંદ માણો, પ્રસન્ન રહ્યો. દરેક પરિસ્થિતિ આવે એમાં ક્યાંક ને ક્યાંક તો રાજીપો થોડોક તો કંઈક રહેલો હોય, અથવા તો ચલો રાજી ન થાવ તો કમસે કમ તટસ્થ રહ્યો, એ ભાવનામાં વહી ન જાઓ કે હું બહુ દુઃખી થઈ ગયો છું. માને એવા નિરાશ થયેલા, આવા સોગિયા જેવા મોઢા કરીને તમે માની સામે આપણું છોકરું એવું આવે તો આપણને ગમે? કેમ આ બધું આપીએ છીએ, આને બધું ખવડાવે પીવે, જયારે હોય ત્યારે રોતલ મોઢું કરીને જ આવે, ને જયારે હોય ત્યારે રડવાની જ વાત કરે. તો એવું છોકરું કોઈને ન ગમે. પણ હંમેશા હસતું, રમતું, બીજાને આનંદ કરાવતું હોય, તો એવું છોકરું, નાનું છોકરું એવું જ હોય, એવો બધાને ગમે, એને તરત વાલ કરવાનું મન થાય, તેડી લેવાનું મન થાય. તો આપણે પણ માના એવા બાળક બનવાનું છે. એટલા માટે અહીંયા મહાશય, પછી મહાશ્રી ચક્રનગર સામ્રાજ્ઞી. હવે છેલ્લે બધું કીધા પછી હવે એને છેલ્લે સાધકને એમ થાય બસ હવે આવે આ લાસ્ટ. હવે હું તો એને કયા નામથી બોલાવું? તો મહાનગર, શ્રીનગર ચક્ર નગર સામ્રાજ્ઞી. તો એમ કે છે કે એક ફક્ત આ એક નાના શ્રીયંત્રમાં નથી, શ્રીયંત્રની સામ્રાજ્ઞી નથી કીધી, મહાશ્રી ચક્ર નગર સામ્રાજ્ઞી. ચક્ર, શ્રી ચક્રની સામ્રાજ્ઞી હોય તો આપણા પાસે નાનું શ્રીયંત્ર હોય કે ભૂપુર હોય, એની જ જાણે કે સામ્રાજ્ઞી. એવું નથી કે ખાલી મંદિરમાં હોય એની જ સામ્રાજ્ઞી, એવું પણ નથી. એટલે માં અહીંયા કે છે કે હું દેહમાં જ છું, કે યંત્રમાં જ છું, કે ભૂપુરમાં છું, કે ભૂચક્રમાં છું, કે વિશ્વચક્રમાં છું, હું બધે જ છું. અને હું તારી અંદર પણ છું. તારી અંદર જ 9 ચક્રો આવેલા છે. તો 7 ચક્રો તો આપણે મૂલાધાર થી જોયા, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. પણ એનાથી બીજા 2 વધારાના પણ કોઈ આજ્ઞા અને સહસ્ત્રારની વચ્ચે ગણે છે, કોઈ મૂલાધારની નીચે અકુલ સહસ્ત્રાર, અકુલ ચક્ર ગણે છે. એટલે એ નીચેનું સહસ્ત્રાર છે, એ આપણને પૃથ્વી સાથે જોડી રાખે છે, આપણા શરીરથી પણ નીચે. અને ત્યાંથી પણ ઉપર એક કોઈ લોકો વિષુવ ચક્ર પણ ગણે છે. તો એમ 9 ચક્ર ગણવામાં આવે છે. કોઈ વળી કોઈ ઓલામાં 2 આજ્ઞાની એની વચ્ચે પણ એકાદું ચક્ર ગણવામાં આવે છે.
તો 9 દ્વારે નવે દ્વારે પૂરે દેહી એમ ગીતામાં પણ આવે છે. તો આપણી અંદર એવા 9 ચક્રો છે, એવું એક આવરણ આ આપણું દેહ જ એ માનું મહા શ્રીનગર છે. અને જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે, અને જે પિંડમાં છે યથા પિંડે તથા બ્રહ્માંડે. તો જે બ્રહ્માંડમાં છે એ બધું આપણા પિંડમાં છે. તો એ માં કે છે કે ક્યાંય મને ગોતવા જવાની જરૂર નથી, આથડવાની જરૂર નથી. કોઈ 10 પ્રકારના પૂજા ને જપ ને આ ને તે ને કરવાની જરૂર નથી. જેટલું બને એટલું માનસિક સ્મરણ, કનેક્શન, માં સાથે કોન્ટેક્ટ, પૂર્ણ કામ બધી જ પ્રપંચના જે પણ કામ કરતા હોય, આપણને જે જવાબદારી આપે જ્યાં માએ મૂક્યા હોય. તો હવે સાધક જાણે કેમ કે છે કે હવે મને સમજાય છે માં, મેં ક્યાંથી શરૂ કર્યું તું તને જાણવાનું. તો રિંકારાસન ગર્ભિતા. તો ત્યારે મને શ્લોકનો અર્થ નહોતો સમજાણો, કે હું ખાલી બોલી ગયો હતો કે રિંકારાસન ગર્ભિતા એટલે કે તું એવા રિંકાર જેવા અને અનલ શિખામ એટલે કે અગ્નિની જ્વાળા એવી શિખા. પણ એ જ્ઞાન અગ્નિ હતી, અને એ જ્ઞાન મહાન જ્ઞાન અગ્નિ એ તે મને પ્રોવાઈડ કરી. તું મને જીવનના દરેક અનુભવોમાં એવા જ્ઞાનથી મને અભિજ્ઞ કરે છે. તો હે માં, હવે મને સમજાઈ રહ્યું છે કે જે શક્તિની હું આરાધના કરી રહ્યો હતું, તો હું તો યંત્ર હતો, તું જ તારી પૂજા કરતી હતી. ઘણીવાર રામકૃષ્ણ પરમહંસના જીવનમાં આવે છે કે પૂજા કરતા કરતા એટલા બધા ભાવમાં ખોવાઈ જતા હતા કે જે ભગવાનને મહાકાલીને ધરાવવાનું ફૂલ હોય પોતાના મસ્તક પર ધરાવી દેતા હતા. તો જોનારાને એ ગાંડા લાગતા હતા, અને કોઈને લાગતું હતું કે આ કઈક વિધિસરની પૂજા નથી કરતા, અને અહીંયા પૂજારી તરીકે હટાવી દેવા જોઈએ. પણ મથુર બાબુ જે રાણી રાસમણીએ જેણે મંદિર બાંધ્યું હતું, એના જે જમાઈ હતા, એ સમજતા હતા કે આ એકદમ ઉચ્ચ કોટીની સાધક વ્યક્તિ છે, માં સાથે એકરૂપ થઈ ગઈ છે, પોતાની અંદર જ માને અનુભવે છે. એટલે એને એ પણ દેહનું ભાન જ નથી કે આ મારો દેહ છે ને હું મને પુષ્પ અર્પણ કરી રહ્યો છું. તો એ જ ભાવ કે આપણી અંદર જ માં છે, અને એને આંતરિક જ આપણી અંદર અનુભવવાની છે. આપણી અંદર જ શ્રી ચક્ર છે, એની અંદર જ પૂજા કરવાની છે. અને જેમ આપણી અંદર છે એમ બીજાની અંદર પણ છે, દરેક વ્યક્તિની અંદર માં છે. એટલે આપણો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જવો જોઈએ જો આપણે આ ખડગમાલાને સાચા અર્થમાં સમજીએ તો. અને જે ભગવાનમાં પણ સ્વરૂપમાં આપણે ભેદભાવ કરીએ કે આ કૃષ્ણ અને આ શિવ ને આ કાલી ને આ રાધા ને, એવું પણ કરવાની જરૂર નથી. શક્તિ પરમાત્મા એક જ છે, એક જ સ્વરૂપ છે, એના અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. આપણને જે સ્વરૂપમાં ખેંચાણ લાગે, આસક્તિ લાગે, એને આપણે એ નામે ભજીએ તો એ જે ભાવે તમે ભજો એ ભગવતી એ ભાવે તમારી સામે હાજર થઈને ઊભી રહેશે. તો દેવતાઓ વિશેના જે પણ દ્વંદ્વ હોય છે એ પણ બધા આ ક્ષણે આ અવસ્થાએ આવીને ઓગળી જાય છે, બધું એકરૂપ બની જાય છે. તો હવે મને એમ છે કે આ ખડગમાલાના સંવાદનો એટલે ફલશ્રુતિ બાકી રહેશે, પણ અહીંયા અંત આવે છે. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે જે ચર્ચા કરી ભગવતીના ચરણે અર્પણ કરીએ. જાગૃતિબેન, હવે આપણે પીડીએફ માંથી ફલશ્રુતિ લઈ લઈએ જો સમય હોય તો. રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો.